આજ તો અમને રસ્તામાં જ ઉતારી દીધા. સન્ડે હોય એટલે બધાથી પેલા યશુને તૈયાર કરવાની. રમવા જવું હોય ને ફ્રેન્ડ જોડે. યશુ ગઈ એટલે હું મારા કામમાં લાગી હતી. પરી અને યશુ. પરી મારા માટે સત્તુ પરાઠા લાવી હતી અને યશુને ઘરે આવવું નથી, પાછું જવું છે. બોલો, આખું અઠવાડિયું વાળ સામે ના જોયું એટલે સન્ડે ટાઈમ કાઢવો પડે, બાકી ટકલા થવામાં વાર નહીં લાગે. એટલે ફ્રી થઈને મેં કીધું થોડો ટાઈમ મારા વાળ માટે કાઢી લઉં અને હેર માસ્ક લગાવી દઉં, એટલે પછી વાળ ઓળાવવામાં વધારે વાર ના લાગે ને. હવે નાઈને ભૂખ તો લાગે ને, તો જેઠાલાલ લગાવીને જમવા બેસી. પરી આપી ગઈ છે ને સત્તુ પરાઠા. હજી તો ચાલુ કર્યું ત્યાં તો સાગર, હું આવું છું, ફ્રૂટ કાપીને રાખજે. આવો, બીજું શું. સાંજે મેં કીધું હાલો માર્કેટ જઈએ, કઈ લેવું તો નથી પણ આટો મરાઈ જાય ને, ઇંગ્લિશમાં લોંગ ડ્રાઈવ. પણ સાગર કે કઈ લેવું નહીં તો શું કામ જાવું, આટો મારવા. ત્યાં જઈને 200 રૂપિયા પકડાઈ દીધા, જે લેવું હોય એ લઈ લે, મારે કામ છે એ પતાઈને આવું. અહીંયા આ શોલ ગમી પણ 300 રૂપિયા, પણ બ્લેક કલર નહોતો અને મને બ્લેક કલર જ ગમે, એટલે હું ગાડી પાસે આવીને સાગર વેઇટ કરવા લાગી. આવી તો ગયા પણ પાછા રસ્તામાં ઉતારીને હું રનિંગ કરવા જાઉં છું, જમવાનું બનાવીને રાખજે. પછી તો હું અને યશ. बराबर है। इसको क्या करते हैं? ऐसे वो चोटी है ना, वो चोटी लगाने के लिए। चोटी लगाने के लिए। वाह, मुझे दोगे? नहीं दूंगी, ये मेरा है। क्यों, दे दो ना, एक दे दो।